મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં 1000 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યું છે। મુખ્યમંત્રીએ ભુજ ભચાઉ એકલ ભામણકા રોડનું ભૂમિપૂજન કર્યું છે। ભચાઉના સિકર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતને જંત્રીના 200% લેખે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયને લઈને ધરતીપુત્રોમાં પણ અનેરો ઉત્સાહ છે। બીજી તરફ રૂટ નક્કી કરતી વખતે સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કરવા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો છે। ट्रांसमिशन लाइन के ट्रांसमिशन टावर ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે। 17માં વધારો કર્યો તો એના પછી 21માં વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં 200% લેખે વળતર ચૂકવાશે। હવે માનો કે કોઈ ખેતર હોય અને લાઈન સીધી હોય અને બાજુમાં કોઈ ગૌચર અથવા તો ખરાબાની જમીન હોય તો એને વળાંક આપી અને ખરાબાની જમીન અથવા તો ગૌચરની અંદરથી પહેલા પસાર કરવી, ભલે ટ્રાન્સમિશન લાઈનનો ખર્ચો વધી જાય, આ પ્રમાણેનો નિર્ણય આપણે કર્યો છે। પાલનપુરમાં જાણે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે। નજીવી બાબતમાં જીવલેણ હુમલા થાય છે। તો વાત હવે અન્ય સમાચારો પર નજર કરીએ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સુરંગ વિસ્તારમાં આવેલી એક કંપનીની બહાર કામદારો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। કામદારોના બે ગ્રુપો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાત કંઈક એવી છે કે સેલવાસના સુરંગીમાં આવેલી સનાતન ટેક્સટાઇલ કંપનીના ગેટની સામે કામદારોના બે ગ્રુપ સામે આવી ગયા હતા। બંને વચ્ચે શરૂઆતમાં બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઝપાઝપી અને મારામારી થઈ હતી। કામદારો એકબીજા પર તૂટી પડ્યા હતા। કંપનીના લેબર કોન્ટ્રાક્ટરોના બે કામદારો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી હતી। ગોધરામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે। ગાડી હટાવવા મુદ્દે બોલાચાલી બાદ મારામારી થઈ। ગાડી હટાવી અન્ય ગાડી પાર્ક કરવા મુદ્દે થયેલી શાબ્દિક ટિપ્પણી બાદ ઘર્ષણ થયું। કેટલાક લોકો યુવકને માર માર્યો। લાકડીઓ અને પાઇપ સાથે યુવક પર હુમલો કરવામાં આવ્યો। યુવકને માર મારવા અંગેની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તો ભુજ નગરપાલિકાએ વેલા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવી છે। પાલિકાએ આ વર્ષે 28 થી 30 કરોડની વેરા વસૂલાતનો ટાર્ગેટ નક્કી કર્યો છે। ત્યારે ફેબ્રુઆરી મહિના સુધીમાં 14 કરોડ જેટલી રકમની વેરા પેટે વસૂલાત કરી છે। સાથે શહેરમાં રેસિડેન્સ અને કોમર્શિયલ મિલકત ધારકોને બાકી લેણા મુદ્દે નોટિસ આપી વેરો ભરવા માટે અપીલ કરી છે। વેરા વસૂલાતની ઝુંબેશને વેગ આપવા માટે રહેણાંક વિસ્તારોમાં વેરો ન ભરનારના ગટર, પાણી અને લાઇટ કનેક્શન કાપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। પાલિકાએ 13 જેટલી મિલકતના ગટર, પાણીના કનેક્શન કાપી નાખ્યા છે। નાગરિકો સમયસર વેરો ભરપાઈ નહીં ભરે તો 18% વ્યાજ પણ વસૂલવામાં આવશે। છેલ્લા અઠવાડિયામાં લગભગ 13 જેટલા કનેક્શન કાપેલા છે અને બીજા આગળ પણ કનેક્શન જો જે તે જવાબદાર વ્યક્તિ વેરો નહીં ભરપાઈ કરે તો તેના કનેક્શન કાપવામાં આવશે અને જરૂરિયાત જણાય સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વાત રાજકોટની। રાજકોટમાં પાણીની સમસ્યા લઈને માથાકૂટ જોવા મળી। અંબિકા ટાઉનશીપમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। ઉનાળો શરૂ થાય તો પહેલા જ પાણીના પ્રશ્ને લોકો એકઠા થયા। પૂરતું પાણી ન મળતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આક્રોશ સાથે પાણી આપવા સ્થાનિકોએ માંગ કરી છે। રાજકોટમાં પાણીના પ્રશ્ન જે છે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે મોટી સંખ્યામાં લોકો છે। કોર્પોરેશનનો વેરો ભરીએ છીએ। પાણીની કમ્પ્લેન 3 વર્ષથી આ કરી છે, બિલકુલ પાણી નથી આવતું। રીડિંગ સહિત અમે કોર્પોરેશનમાં આપેલા છે। પાણીના બધા રીડિંગ બતાવી, સાહેબોને બધાને મળ્યા છે, પાણી આવતું જ નથી। પાણી માટે અમારે કઈ કરવું જ પડે એમ છે। હાલેમ જ નથી। પાણી આપો, બીજી વાત જ નહીં। પાણી વગર કેવી તકલીફ પડતી હોય છે?
અત્યારે એક વ્યક્તિ દીઠ 500 થી 600 રૂપિયાનું પાણી લેવું પડે છે. એ પાણીનો પ્રશ્ન મોટો છે. આ જે તમારા વિસ્તારમાં ટોટલ કેટલા લોકો રહે છે? 25 થી 30 હજાર લોકો તો પાણી વિહોણા છે. અત્યારે 25 થી 30 હજાર લોકો પાણી વિહોણા છે. અને હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં મોટા એપાર્ટમેન્ટમાં પાણી ખોલીને એના ટાંકા ભરાઈ જાય છે. ફૂલ ભ્રષ્ટાચાર થાય છે. એની સામે પગલાં લેવામાં નથી આવતા. એ કોઈને એક ટેન્કર આવતું નથી અને નાના એપાર્ટમેન્ટ વાળાને બધાને ડેઈલીના 3 ટેન્કર આવે છે. કહી શકાય કે અત્યારે જે છે અંબિકા ટાઉનશીપ વિસ્તારના જે લોકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અત્યારે જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં 25 થી 30 હજાર જેથી પણ વધુ લોકો રહે છે અને પાણી અપૂરતું આવતું હોવાનો આક્ષેપ સાથે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે આવેલ સુખી જળાશય યોજનાની નહેરનું 225 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, જેનું ખાતમુહૂર્ત રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યું હતું. આ યોજનાથી પાવી જેતપુરના 15 ગામ, બોડેલીના 58, જાંબુઘોડાના 34 અને હાલોલના 5 ગામના ખેડૂતોને લાભ થશે. સુખી ડેમ 65% ભરાયેલો હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેતા હતા, પરંતુ હવે કેનાલનું નવીનીકરણ થતાં ખેડૂતોની સમસ્યાનો હલ આવશે. આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયાએ નલ સે જલ યોજનાનો લાભ જલ્દી તમામ વિસ્તારોમાં પહોંચાડશે તેવો દાવો કર્યો હતો. એવા જે વિસ્તારો છે જ્યાં હજુ આ યોજના પહોંચી નથી, એમાં 100% ગામડાઓને ધ્યાનમાં રાખીને પણ જે વિસ્તારમાં પૂરું કામ થયું હતું એને 100% તરીકે જાહેર કર્યા. સમગ્ર ગુજરાતના બધા જ ગામડાઓ જ્યાં બાકી રહ્યા છે આવા ગામડાઓ, એની અંદર વહેલી તકે આ યોજના સાકાર થાય એના માટેનું પણ અમારું પ્લાનિંગ છે, આયોજન છે. અને જ્યાં નથી પહોંચ્યું એનું સર્વે કરાવીને વહેલી તકે એ ગામડાઓ સુધી પાણી પહોંચે, મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે એ સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સુખી જળાશય યોજનામાંથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, જાંબુઘોડા તાલુકાના 345 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. પરંતુ 47 વર્ષ પહેલા આ કેનાલનું નિર્માણ થયું હતું. કેટલીક જગ્યાએ કેનાલોના સાયફન તૂટેલા, જેથી કરીને મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હતો.